નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભરત જાપડિયા ચપળ ખેડૂત કાંઠિયાવાડી યુટ્યુબ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે મગ ઓલરેડી 45 દિવસના થઈ ગયા છે અને ફ્લાવરિંગ પણ સારું છે. તો અત્યારે આપણે વધારે એટેક મોલા મચ્છીનો હોય છે, તો હજી કોઈ પણ વાર આપણે દવાનો છંટકાવ કર્યો નથી અને આ ફાલ તમે જોઈ શકો છો. અને થોડોક મોલાનો પણ પ્રશ્ન છે, તો એના માટે આજે સ્પ્રે કરીએ છીએ. તો સ્પ્રેમાં ખાટી છાશનો ઉપયોગ કર્યો છે અને સાથે સાથ અપસા આપણે એટલે કે સિલિકોન બેઝ જે દવા આવે છે, જે કોઈ પણ દવા સાથે આપણે મિશ્રણ કરી શકાય છે. એટલે કોઈ પણ દવામાં મિશ્રણ કરીને પાંદ અંદર ઉતારવાનું કામ અપસા કરે છે. તો આજે એનો સ્પ્રે કર્યો છે અને મોલા મચ્છીનો પણ એટેક સારો આવી ગયો છે અને ડાળિયા પણ દેખાય છે. એટલે ફક્ત ખાટી છાશ 10 કે મહિનો જૂનીનો ઉપયોગ કર્યો છે. 1.5 થી 2 મહિના જૂની હોય તો વધારે સારું રહેશે. અને આ આપણું ખેતર છે, તમે જોઈ શકો છો. પહેલી જ વખત આ દવાનો સ્પ્રે માર્યો છે. મિશ્ર પાક તરીકે મકાઈનું વાવેતર કર્યું છે, આગળ આપણે ગુવારનું વાવેતર કર્યું છે અને વચ્ચે આ મગનું વાવેતર કર્યું છે અને સ્પ્રે શરૂ છે. આ જોવાનું રહ્યું 2 દિવસમાં કેવું રિઝલ્ટ મળે છે. 2 દિવસ પછી આપણે જોઈશું કે કેટલું આપણે રિઝલ્ટ મળે છે. આમાં ફક્ત સ્પ્રેમાં 50 ml આપણે કેરોસીન ફાડેલ કેરોસીન નાખેલું છે અને 1 લીટર આપણે ખાટી છાશ નાખેલી છે. છતાં પણ રિઝલ્ટ સારું એવું મળે છે. 2 દિવસ પછી આપણે ફરીથી મળીશું કે કેવું રિઝલ્ટ આમનું મળે છે મોલા મચ્છીને થ્રીપ માટે. જય ભારત, જય હિન્દ.